ક્યારે એવું બન્યું છે કે કોઈ સરકારી ફોર્મ હાથમાં આવ્યું અને માથું ભમવા લાગ્યું? એમ થયું કે આ બધું શું લખ્યું છે? જો હા, તો તમે એકલા નથી. પણ ચિંતા ના કરો, આજે આપણે સાથે મળીને ભારતીય ચૂંટણીના આવા જ એક બહુ જ મહત્વના ફોર્મને એકદમ સરળ રીતે સમજીશું. આ છે ફોર્મ 6B, અને સાચું કહું તો આ તમારા મતને યોગ્ય રીતે ગણાવવાની ચાવી છે. તો ચાલો આ ફોર્મના દરેક ભાગને બારીકાઈથી જોઈએ, જેથી ભવિષ્યમાં આને ભરવામાં કોઈ જ ગૂંચવણ ન રહે. જો આને ફક્ત એક કાગળનો ટુકડો સમજવાની ભૂલ ના કરતા, ફોર્મ 6B ખરેખર તો ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવવાનું એક શક્તિશાળી સાધન છે. કેવી રીતે? તો એ મતદારની વિગતોને આધાર સાથે જોડે છે, જેનાથી બોગસ વોટિંગ જેવી ગડબડને રોકવામાં બહુ મોટી મદદ મળે છે. તો તૈયાર? ચાલો શરૂ કરીએ આ ફોર્મને સમજવાની સફર. સૌથી પહેલો ભાગ છે એકદમ બેઝિક વિગતો. અહીંથી જ મતદાર તરીકેની ઓળખની શરૂઆત થાય છે. અહીં સૌથી ઉપર નામ, સરનામું અને ઇપિક નંબર જેવી માહિતી ભરવાની હોય છે. હવે આ ઇપિક નંબર શું છે? એ તમારા વોટર આઈડી કાર્ડ પરનો એક ખાસ નંબર છે. સમજી લો કે ચૂંટણી અધિકારીઓ માટે કોઈ પણ મતદારને ઓળખવાનું આ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. એના પછી તરત જ આવે છે જન્મ તારીખ. અને હા, આ વિગત ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે આનાથી જ તો પાક્કું થાય છે કે મત આપવા માટેની કાયદેસરની ઉંમર થઈ ગઈ છે. આ જ સુનિશ્ચિત કરે છે કે ફક્ત લાયક નાગરિકો જ મતદાન કરી શકે. ચાલો હવે આપણે ફોર્મના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. સમજી લો કે આ ફોર્મનું હૃદય છે. આ એ 3 નંબરો છે જે આખી વેરિફિકેશન પ્રોસેસનો આધાર છે. એના વગર તો આ ફોર્મ અધૂરું જ ગણાય. અને એ 3 કઈ માહિતી છે? ધ્યાનથી સાંભળજો. પહેલો આધાર નંબર, બીજો મોબાઈલ નંબર અને ત્રીજો ચૂંટણી કાર્ડ નંબર. બસ આ 3 વિગતો સૌથી વધુ નિર્ણાયક છે. આધાર નંબરની વાત કરીએ તો એ અહીં સૌથી મુખ્ય છે. કેમ? કારણ કે એ તમારી વોટર પ્રોફાઇલને સીધી નેશનલ આઈડી ડેટાબેઝ સાથે લિંક કરે છે. આનાથી ફાયદો શું? ફાયદો એ કે એક જ વ્યક્તિના નામે અલગ જગ્યાએ વોટર કાર્ડ બનવાની જે સમસ્યાઓ હતી એ દૂર થાય છે અને મતદાર યાદી એકદમ ચોખ્ખી અને સચોટ બને છે. ઓકે, હવે આગળ વધીએ મોબાઈલ નંબર તરફ. જરા ધ્યાનથી જોજો. ફોર્મમાં આ માહિતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને એમ જ નહીં, એની પાછળ એક બહુ મોટું કારણ છે. અહીં સ્પષ્ટ લખ્યું છે ફરજિયાત છે. એવું એટલા માટે કે ભવિષ્યમાં ચૂંટણી પંચને કોઈ સંપર્ક કરવો હોય, કોઈક અપડેટ મોકલવી હોય તો આ નંબર કામ લાગે. એટલું જ નહીં, ઓટીપી દ્વારા ઓળખની ચકાસણી માટે પણ આ જરૂરી છે. એટલે કે આનાથી આખી પ્રક્રિયા વધુ સુરક્ષિત અને ફાસ્ટ બને છે. હવે એક સવાલ થાય કે આ બધામાં પરિવારની વિગતોનું શું કામ? તો એનું કારણ છે સુરક્ષા. આ વિગતો સમજી લો કે એક એક્સ્ટ્રા લેયર ઓફ સિક્યોરિટી જેવું કામ કરે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક જ વિસ્તારમાં રમેશ પટેલ નામના 2 લોકો રહે છે. હવે કયો મતદાર કયો છે એ કેવી રીતે ખબર પડે? બસ અહીં જ તેમના માતા-પિતાના નામ કામ આવે છે. આ વિગતો અધિકારીઓને સાચા વ્યક્તિને ઓળખવામાં મદદ કરે છે અને ખાતરી કરે છે કે દરેક મત સાચી જગ્યાએ જ નોંધાય. તો સમજી ગયા ને? આ કોઈની અંગત જિંદગીમાં ડોક્યું કરવાનો પ્રયાસ નથી. આનો એકમાત્ર હેતુ મતદાર યાદીને ભૂલમુક્ત અને સચોટ બનાવવાનો છે. કારણ કે એક સચોટ યાદી જ નિષ્પક્ષ ચૂંટણીનો પાયો છે. અને હા, જે લોકો પરિણીત છે એમના માટે જીવનસાથીની વિગતો આપવાનો પણ વિકલ્પ છે. આ પણ ઓળખને ક્રોસ ચેક કરવાનો વધુ એક રસ્તો છે, જેનાથી આખી સિસ્ટમ વધુ મજબૂત બને છે. બસ આપણે લગભગ અંત સુધી પહોંચી ગયા છીએ. હવે ચાલો એ છેલ્લા અને સૌથી મહત્વના સ્ટેપ્સ જોઈએ, જે આ કાગળના ટુકડાને એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ બનાવે છે. ફોર્મના છેલ્લે આવતી સહી એ ફક્ત કલમનો એક ઘસરકો નથી, એ તમારી ઘોષણા છે. એ એક વચન છે કે તમે જે પણ માહિતી આ ફોર્મમાં ભરી છે એ બધી તમારા જ્ઞાન મુજબ એકદમ સાચી અને સચોટ છે. અને ફોર્મ પોતે પણ આ વાત પર ભાર મૂકે છે. યાદ રાખજો, સહી વગર આ ફોર્મ અધૂરું છે, અમાન્ય છે. તમારી સહી જાણે કે તમારી વ્યક્તિગત મોહર છે, જે આ દસ્તાવેજને પ્રમાણિત કરે છે. હવે કંઈક મજેદાર અને આધુનિક વાત કરીએ. ફોર્મના ખૂણામાં પેલો નાનો કાળો સફેદ ચોરસ ડબ્બો દેખાય છે? હા, એ જ QR કોડ.
દેખાવમાં ભલે નાનો હોય પણ આ ફોર્મમાં એનો રોલ બહુ મોટો છે. તો કોઈ અંદાજ છે કે આ કોડ શેના માટે હશે? એટલું તો પાક્કું છે કે એ ખાલી ડિઝાઇન માટે તો નથી જ. આ ખરેખર તો ચૂંટણી અધિકારીઓ માટે એક ડિજિટલ શોર્ટકટ છે. એ લોકો બસ આ કોડને સ્કેન કરે અને તરત જ મતદારની બધી વિગતો કમ્પ્યુટર પર આવી જાય. આનાથી સમય બચે છે અને ભૂલો થવાની શક્યતા પણ ઘટી જાય છે. તો હવે પછી જ્યારે પણ તમારા હાથમાં આવું કોઈ ફોર્મ આવે તો એને માત્ર એક કાગળની કાર્યવાહી ના સમજતા. યાદ રાખજો, આ નાનકડું પગલું પણ આપણા લોકતંત્રને મજબૂત બનાવવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. આ તમારી સક્રિય ભાગીદારી છે. અને આ બધું જોયા પછી એક વિચાર આવે છે ખરું ને, કે એવી બીજી કઈ નાગરિક ફરજ છે જેને આપણે વધુ સરળ અને સ્પષ્ટ બનાવી શકીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ જોઈએ.